નિક્ષેપામાં ચાર નિક્ષેપમાં જે દ્રવ્ય શબ્દ આવે છે એ દ્રવ્ય શબ્દના અર્થમાં જે મતાંતર છે એની વાત ચાલુ થઈ હતી કે અમુક પૂર્વાચાર્યો એમ કહે છે કે આગમતશ્ચ પ્રાભૃતજ્ઞ વગેરે જે ભાષ્યમાં આપ્યું છે તો એ પાઠ જે છે એ આગમથી એટલે કે એ જૈન શાસ્ત્રથી મૂળ આગમ જેને કહેવાય એનાથી ભાવદ્રવ્ય કોને કહેવાય એ જણાવે છે. તો શું જણાવે છે કે દ્રવ્ય પ્રાભૃત પદાર્થનો જ્ઞાતા જીવ આગમથી ભાવદ્રવ્ય છે. હવે આ વસ્તુ આપણે જોઈ ગયા. હવે દ્રવ્યમિતિ છે ભવ્યમ ઇત્યાદિ ભાષ્યપાઠનો આગમથી દ્રવ્યના લક્ષણનું પ્રતિપાદન કરવામાં તત્પર છે, અર્થાત નો આગમથી દ્રવ્ય કોને કહેવાય તે જણાવે છે. આ વ્યાખ્યાન ભાષ્યકારના અભિપ્રાયને અનુસરનારું ન હોવાથી સુંદર નથી. એટલે હવે નો આગમથી એટલે કે આગમમાં આવો અર્થ નથી કર્યો, બરાબર છે, એટલે નો આગમ લખ્યું. આમ છતાં પણ સંગત થાય એવો અર્થ છે. સંગત થાય એટલે કોઈક રીતે બેસે એવો અર્થ છે. શું છે એ બતાવશે. એટલે આપણે જે જોયું ને, અને પાછે શું છે કે જે નો આગમથી જે અર્થ કહે છે, નો આગમથી જે અર્થ કયો અર્થ કયો કે જીવ પદાર્થને જાણનારો અને તેમાં ઉપયોગથી રહિત જીવ પદાર્થ દ્રવ્ય જીવ છે, બરોબર છે. સોરી આપણે જે પેલા જોયું હતું કે આ તો અહીંયા લખ્યું છે અને એમ કે એ જ સેમ હશે એટલે હું વાંચી ગયો. પેલા શું કહ્યું હતું કે પારિણામિક ભાવ વાળું અને એ જીવના જે ગુણો છે અને પર્યાયો છે એનાથી રહિત એ દ્રવ્ય જીવ છે, બરાબર ને? ખબર છે ને દ્રવ્ય જીવની વ્યાખ્યા કરી હતી ને સ્ટાર્ટિંગમાં, નામ સ્થાપના દ્રવ્ય ને ભાવ. તો કે ભાવ જીવ એટલે જીવ ખુદ પોતે, અને એ જીવ જેમાંથી બન્યો છે, કેમ કે કલ્પનાનો વિષય છે, તો એક ગુણ પર્યાયથી રહિત અને પારિણામિક ભાવથી સહિત એવો જે પદાર્થ એ દ્રવ્ય જીવ, જીવના ગુણ પર્યાયથી રહિત અને પારિણામિક ભાવથી સહિત એ દ્રવ્ય જીવ છે, એમાંથી ભાવ જીવ બને અને આગળ જઈને પાછું એમાં જ એ વિલય પામે એટલે એ દ્રવ્ય જીવ કહેવાય. હવે આ વ્યાખ્યા છે ને, આ વ્યાખ્યા નો આગમથી છે. નો આગમથી એટલે શું કે આગમમાં આ વ્યાખ્યા નથી આપી, બરાબર છે, માત્ર કલ્પનાથી કરી છે અને કલ્પનાથી બરાબર બેસે એમ છે એટલે ખોટી નથી, પણ આગમમાં નથી આવી એટલે બહુ એને એક્સેપ્ટ કરવા જેવી નથી. એટલે અહીંયા લખ્યું કે ભાષ્યકારના અભિપ્રાયને અનુસરનારું ન હોવાથી, જે ભાષ્યકાર છે કોણ છે? પોતે ઉમા સતીજી મહારાજ. તો કે એમના અભિપ્રાયને અનુસરનારું નથી, કેમ કે ભાષ્યકારે તો શું લખ્યું છે કે અથવા આ ભાંગો શૂન્ય છે, એટલે કે દ્રવ્ય જીવ જેવું હોતું નથી કઈ, બરોબર છે. આનાથી એ પણ સમજી શકાય કે અહીં ભાષ્યકારને યોગ્યતા એ જ દ્રવ્ય છે એમ અભિપ્રેત છે. જીવમાં જીવપણાની યોગ્યતા એ જ દ્રવ્ય છે. એટલે ભાવ જીવ છે એમાં પણ રહેલી જીવપણાની યોગ્યતા છે, સદા માટે રહે છે અને એ જ એને ભાવ તરીકે મેન્ટેન કરી રાખે છે, એનું જ નામ દ્રવ્ય છે, બરોબર છે. આવું ન હોત તો જીવ પદાર્થને જાણનારો અને તેમાં ઉપયોગથી રહિત જીવ પદાર્થ દ્રવ્ય જીવ છે, એ જે કીધું ને એ ભંગનો જે છે ને સંભવ છે, જે ઉપર બતાવ્યું દ્રવ્ય પ્રાભૃત પદાર્થનો જ્ઞાતા જીવ આગમથી ભાવ દ્રવ્ય છે. એટલે કે જે જીવ પદાર્થને શું કહેવાય કે જાણનારો છે,
પણ એમાં ઉપયોગ સહિત હોય. દ્રવ્ય પ્રાભૂત પદાર્થનો જ્ઞાતા. જીવ જે છે એ ભાવ દ્રવ્ય છે, એટલે કે ભાવ જીવ છે. એટલે કે જીવ પદાર્થને જાણે છે પણ એમાં ઉપયોગ વાળો નથી. જીવ પદાર્થને જાણે છે પણ એમાં ઉપયોગ વાળો નથી, તો દ્રવ્ય જીવ છે. જીવ પદાર્થને જાણે છે અને એમાં ઉપયોગ વાળો છે, એ ભાવ જીવ છે. બરોબર છે. અહીં લખાણથી એવું લાગે છે, બાકી હવે એકદમ છે ને સ્પષ્ટ નથી થઈ રહ્યું ક્લિયર પિક્ચર. કેમ કે દ્રવ્ય જીવમાં જીવ પદાર્થને જાણનારો એમ લખ્યું. ઘણા જીવો એવા હોય જે જીવ પદાર્થને ન જાણતા હોય, સાવ જ અજ્ઞાન હોય, નાસ્તિક હોય ને સાવ. ખ્યાલ આવે છે? હેલો. હાજી. એટલે આપણે પેલા જે વ્યાખ્યા બાંધી હતી કે જે આત્મહિતમાં ઉપયોગ વાળા હોય, એ ટૂંકમાં મોક્ષ માર્ગમાં હોય, એ ભાવ જીવ, અને એની પેલા જે છે એ દ્રવ્ય જીવ. કારણ કે જીવનું જીવ તરીકેનું જીવન ક્યાંથી સ્ટાર્ટ થાય? તો જ્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય. બરાબર છે. કેમ કે એનો પોતામાં ઉપયોગ ત્યારથી સ્ટાર્ટ થાય છે, પોતાની ચિંતા રૂપ, પોતાના હિત રૂપ. હવે અહીંયા જીવ પદાર્થને જાણનારો એવું લખ્યું છે કે પોતાને જીવ તરીકે જાણતો હોય, કાં તો જીવ છે એવું જાણતો હોય, અને છતાં પણ એમાં ઉપયોગથી રહિત હોય. ઉપયોગથી રહિત એટલે એના માટેની પ્રવૃત્તિ ન કરતો હોય, પ્રવૃત્તિ પૂતગલની કરતો હોય, પૂતગલમાં જ ઉપયોગ હોય, તો એ દ્રવ્ય જીવ. તેનો મતલબ કે નાસ્તિક વગેરે જે છે, જે જીવને નથી જાણતા, એ બધા દ્રવ્ય જીવમાં નહીં લેવાના. એવું થઈ જાય ને પછી તો. જે સ્વભાવ તરફ નથી કે સ્વભાવમાં નથી, એ જીવ એ દ્રવ્ય જીવમાં લેવાના. હા, એટલે નહીં, એમનું કહેવાનું બરોબર છે કે જેમ ભવ્ય છે, બરોબર છે, તો જ્યાં સુધી ભવ્ય જીવની ભવ્યતા તરફ, એટલે કે મોક્ષ માર્ગ તરફ ગમન નથી, બરોબર છે, ત્યારે એ ભવ્ય જે છે ને એને, એ ભવ્યને દ્રવ્ય સિદ્ધ નથી કહેતા આપણે. સમજાય છે? ભવ્ય જીવ પણ આમ જોવા જઈએ તો કે કોઈ એવું જીવો છે, સમજો કે ચર્માવર્તની બારે છે, ચર્માવર્તની બારે રહેલો જીવ છે, બરોબર છે. હવે એ જીવ ચર્માવર્તમાં આવ્યા પછી મોક્ષ માર્ગમાં એકવાર ચડે ત્યારે એને દ્રવ્ય સિદ્ધ કહેવાય, બરોબર છે. અને સિદ્ધ બની જાય ત્યારે ભાવ સિદ્ધ કહેવાય. દ્રવ્ય સિદ્ધ કેમ કીધું? કેમ કે એ તરફ આગળ વધી રહ્યો છે, બરાબર છે. એટલે એ તરફનું થોડુંક, તો અહીંયા પણ જે છે ને ભાવજીવ કોણ? તો કે મોક્ષ માર્ગ વાળો, પોતાના ઉપયોગ વાળો. અને મોક્ષ માર્ગમાં આવવા પહેલા હું જીવ છું એવું ભાન તો જોઈએ ને, એવી કઈક યોગ્યતા પ્રગટી હોય, તો એ દ્રવ્ય જીવ. અને એ યોગ્યતા જ ન પ્રગટી હોય તો દ્રવ્ય પણ નહીં. એવું બેસે છે અહીંયાથી મને. તીર્થંકર માં લઈએ છે ને કે કેવળ જ્ઞાન પછી ભાવ તીર્થંકર, એની પહેલાની જે અવસ્થા છે એ દ્રવ્ય તીર્થંકર, પછીની અવસ્થા એ દ્રવ્ય તીર્થંકર. હા, પણ એની જે પહેલાની અવસ્થા છે, એની પણ પહેલાની અવસ્થાને આપણે દ્રવ્ય તીર્થંકર નથી કહેતા. એ જ કહું છું, એટલે એની જે આ તરફની જે નજદીકની અવસ્થા છે, એ તરફની જવા તરફની. હા, એટલે આપણે એમ કહી શકાય કે ચર્માવર્તી છે એ દ્રવ્ય જીવ, ચર્માવર્તની બારે છે એ દ્રવ્ય જીવ નહીં. અને અપુનર્બંધક વગેરે અવસ્થાને પામે એ ભાવ જીવ. પછી જેમ જેમ નહીં બદલાય એમ પછી ભાવજીની વ્યાખ્યા બદલાતી જાય. આપણે અપુનર્બંધક અવસ્થા વાળા જીવને પણ સમજો આપણે દ્રવ્ય જીવ તરીકે લઈએ તો પછી દ્રષ્ટિ વાળો કાં તો જે સમકીતી છે એને ભાવ જીવ લેવાનો, એ રીતે કરીને
પછી જેમ જેમ નયમાં તમે ઊંડા ઉતરો, હા, સૂક્ષ્મ નયમાં જાઓ, પછી છેલ્લે મોક્ષ વાળો જીવ હોય, ભાવ જીવ, ને બાકી આ અવસ્થા બધી દ્રવ્યમાં. હા બસ એ રીતે થાય. ખ્યાલ આવે છે? એટલે આ રીતે તમે લો તો પછી એ જે શૂન્ય રાખવો હતો ને ભાંગો, એ શૂન્ય ન રહે. દ્રવ્યજીવનો ભાંગો કાં તો શૂન્ય રાખવો પડે, કાં તો આ રીતે લેવાનું આવે. એટલે પોતાના સ્વભાવમાં હોય એ ભાવ, અને વિભાવમાં હોય એ દ્રવ્ય, અને વિભાવ પણ સ્વભાવ તરફ જતું હોય તો. સ્વભાવનું કંઈક એમાં દેખાવું જોઈએ ને. યસ યસ, એ તો બરોબર જ બેસે છે, અધરવાઇઝ તો ત્યાં બેસે જ નહીં. હા એટલે આ રીતે છે. અચ્છા, હોમવર્ક કરીને કેટલા લોકો આવ્યા છે? એક લીનાબેન નો આવ્યો. ના નથી આવ્યો. નથી ત્યાંથી જ કરી ગાડી દીધી. અટકી ગઈ, પછી કઈ થયું જ નહીં આગળ. હા હા, એ સૂક્ષ્મ માટેનું આવ્યું, એ શબ્દરત્ન મહોદધિમાંથી. સૂક્ષ્મ છે ને, એટલે મેં જે કલ્પના કરી તેવું નથી. સુપ્લેક્ષ્મ નથી, ક્ષમથી ક્ષમતા લીધું હતું ને એવું નથી. કે શુચ, શુચ નહીં શુચ, સ દંત્ય, એ પણ દીર્ઘ, શુચ ધાતુ, અને એમાં આગળ છે ને કોઈક નિયમથી એ સ્મન, સ્મન પ્રત્યે લાગે છે. પછી આગળ જઈને સનો પણ લોપ થઈને કઈ તો કાં તો જે છે ને જોઈન્ટ થઈને સૂક્ષ્મ બને છે. અને એનો સીધો જે અર્થ થાય સૂક્ષ્મનો, એ ઝીણું કે બારીક એવો અર્થ થાય છે. એ જ થાય છે જે આપણે લેતા હોઈએ છીએ, નાનું કાં તો ઝીણું કાં તો બારીક. એક જગ્યાએ મને વેધકતા અર્થ બી મળ્યો એમ. હા એટલે પછી શું થાય કે જયારે હા, તમે વેધક છે. બારીક, હા એટલે બારીક જયારે લો ને, હા. પછી તમારે જયારે શાસ્ત્રમાં આપણે જે સૂક્ષ્મનો અર્થ કરીએ છીએ, બરોબર છે, પછી એની સાથે જોડવા માટે કે સૂક્ષ્મતાથી જે ગ્રહણ કરી શકે છે, બહુ ઝીણું ઝીણું પણ ગ્રહણ કરી શકે છે, એટલે એનાથી એની તાકાત ખબર પડે. એટલે પછી એનો વેધકતા અર્થ થાય, અધિક ક્ષમતા એવો અર્થ થાય, એ રીતે. એટલે બહુ બારીકીથી જે ગ્રહણ કરી શકે છે, બહુ જે બારીકીથી જે છે ને શું કહેવાય કે એ કાર્ય કરી શકે છે, એટલે એની ક્ષમતા ઘણી અધિક છે. બહુ ઝીણવટથી, આપણે કહીએ ને કે ઝીણવટથી કામ કર્યું, એટલે શું થઈ ગયું કે કામ બહુ સારું થયું. સમજાય છે? હવે ખ્યાલ આવ્યો કે નહીં? આગળ ચલાવી. શું થઈ ગયું? હાજી. હા ગુરુજી. હવે જીવાદિ નિક્ષેપાને બતાવીને, જીવાદિના જે નિક્ષેપા બતાવ્યા, હવે જીવાદિના પર્યાય એવા દ્રવ્ય શબ્દનો અને બીજા શબ્દોનો પણ આ પ્રમાણે નિક્ષેપો કરવો. બરોબર છે? જીવ પોતે દ્રવ્ય છે ને, દ્રવ્યના જ પ્રકાર છે 6. હા. તો એ રીતે દ્રવ્ય શબ્દનો પછી બીજા જે પણ શબ્દો આવતા હોય નથી લાગતા, એ બધાનો, એના પેટા વિભાગોનો, એ બધાને આપણે આ રીતે નિક્ષેપ કરવા એમ ભલામણ કરતા ભાષ્યકાર કહે છે કે એવમ સર્વેશામ વગેરે, એટલે આખું સેન્ટેન્સ હશે. જેવી રીતે જીવાદિ સંબંધી દ્રવ્ય શબ્દના નિક્ષેપા કર્યા, તેવી રીતે જીવથી પ્રારંભીને મોક્ષ સુધીના પદાર્થોના, જીવ, અજીવ, પછી અજીવના જેટલા પણ પ્રકાર પડે, પછી પુણ્ય પાપ, પછી પુણ્ય પાપ નથી લીધું,
આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ, આ બધાના જ આ રીતે નિક્ષેપ કરવાના. બરોબર છે. પછી બધા પદાર્થના ગુણ, ક્રિયા વગેરે શબ્દો આદિ શબ્દનો આદિ વિનાના ભવ્ય, અભવ્ય, આદિનો અને આદિવાળા મનુષ્ય આદિ પર્યાયોનો બુદ્ધિમાન મુમુક્ષુએ નિક્ષેપ કરવો જોઈએ. એટલે અમુક વસ્તુ એવી છે જેની આદિ નથી, જેમ ભવ્ય છે તે એનું ભવ્યપણું તો પેલાથી જ છે અને અભવ્યનું અભવ્યપણું પેલાથી છે. એટલે કે જે અનાદિ છે એવા પણ જે મળશે, છ દ્રવ્યો અનાદિ છે, પછી એમાં રહેલી અમુક યોગ્યતાઓ અનાદિની છે, બરોબર છે, એમાં રહેલું જ્ઞાન છે એ પણ અનાદિનું છે. તો એ જે પણ છે એ આદિ વગરનું હોય તો એના પણ નિક્ષેપા કરવાના. અને જે આદિ સહિત છે, જે મનુષ્યપણું, એનું આદિ થાય ને અંત આવે, પછી બીજો ભાવ પ્રાપ્ત થાય. એ રીતે જે સાદી શાંત છે એટલે કે આદિવાળા અને અંતવાળા છે, એવા જેટલા પણ, એટલે જે ભાંગાઓ હોય બધાનો જે છે એને નિક્ષેપ કરવો જોઈએ. હવે નેક્સ્ટ ગાથા સાથે જોડવા માટે આગળ શું કહે છે જોઈએ અવતરણિકામાં. એ કોઈ પ્રશ્ન થાય કે આટલા બધા જે છે ને એ નિક્ષેપા કરીને શું કામ છે? બરોબર છે. તો આમ તો હે ઉપાદેયની બુદ્ધિ ડેવલપ કરવા માટે, કેમ કે આપણે જોયું ને કે જેમ ભાવ નિક્ષેપો જેનો ઉપાદેય છે એના ચારેય નિક્ષેપા ઉપાદેય રહેશે. અને ઇટ ડિપેન્ડ્સ ઓન સાધક. પછી ઊંચા સાધક હોય તો એને વ્યવહાર નહીં ગૌણ હોવાના કારણે નામ સ્થાપના ને દ્રવ્ય એ ગૌણ થઈ જશે અને એનો આમ જોવા જાય તો નહીં બરાબર યુઝ રહેશે. પણ અલગ અલગ અવસ્થાઓમાં જે નહીં પ્રધાન હોય એ હિસાબે એ નામ સ્થાપના વગેરે ચારે નિક્ષેપાઓ છે એની હે ઉપાદેય તરીકેની વિવેક ને વ્યવહાર કરવાથી એ જીવ જે છે ને મોક્ષ માર્ગમાં આગળ વધી શકે છે. અને એ થાય ક્યારે? બરોબર સ્પષ્ટ બોધ થાય કે ખરેખર આનો નિક્ષેપ છે. કારણ કે બોધમાં ગડબડ હોય તો એક ભ્રમ ગણાય, અને ભ્રમ ગણાય તો એ પછી મિથ્યાત્વનો અંશ બની જાય. એટલે બધા જ નિક્ષેપાનો વ્યવસ્થિત પારમાર્થિક બોધ હોય તો વિવેક વધે, અને વિવેક વધે તો સમ્યક્ત્વને પુષ્ટ કરે. એટલે લખ્યું કે પરમાર્થના બોધ માટે નિક્ષેપ કરવો જોઈએ. શું લખ્યું? કે મર્મ સુધી પહોંચવો હોય એવા અર્થોના બોધ માટે આ નિક્ષેપ કામ લાગે છે. જીવાદી તત્વનો જ બોધ કેવી રીતે થાય તે જણાવવા માટે કહે છે કે બોધ કરવા માટે સાધન શું? તો જે રીતે નિક્ષેપ સાધન છે એ રીતે જે છે ને વ્યવસ્થિત બોધ માટે એ નિક્ષેપ કરવાની વસ્તુ છે એકચ્યુઅલી. પણ નિક્ષેપ માટેનો બોધ જે જોઈએ કે નાથી થશે, તો કેમ કે નહીંના આધારે નિક્ષેપ બદલાય છે. બરાબર ને? નહીં બદલાય તો નિક્ષેપ બદલાય છે. બરાબર છે. તો એ જ રીતે હવે કહે છે કે પ્રમાણ અને નયોથી બોધ થાય છે. પ્રમાણ એટલે શું? તો કે ઓવરઓલ દૃષ્ટિ. અને નય એટલે શું? કે અમુક ધર્મને એટલે અમુક
ગુણને અમુક એંગલને આશ્રયને કરેલો બોધ. એટલે નય આમ સાપેક્ષ બોધ છે પણ અધૂરો બોધ છે. અને પ્રમાણ બધા જ નયોનો સમન્વય જ્યાં થાય એટલે કે પૂરો બોધ છે. અને પ્રમાણ અને નયથી જ એ બોધનો જે છે ને શું કહેવાય કે અધિગમ થાય છે, કાં તો બોધની પ્રાપ્તિ થાય છે. હવે ભાષ્યાર્થ કહે છે કે ક્રમ પ્રમાણે કહેલા અને નામાદિથી નિક્ષેપ કરાયેલા આ જીવાદી તત્વો, કેમ કે જીવાદી તત્વો ક્રમથી કીધા હતા ને, અને એનો ક્રમનું કારણ પણ બતાવ્યું હતું. તો ક્રમથી જીવાદી તત્વો બતાવ્યા અને એ તત્વો નામાદી નિક્ષેપ વાળા છે, બરાબર છે. એમાંથી દ્રવ્ય અને ભાવ નિક્ષેપ એ જે છે ને શું કહેવાય આંતરિક પર્યાય રૂપ છે ને, અને નામ અને સ્થાપના એ બાહ્ય પર્યાય રૂપ છે, એ પણ જોયું. કેમ કે કથનચિત એનાથી જુદા છે, ભિન્ન છે, બરાબર છે. તો આ બધું જોયું. અને તેમાં પ્રમાણ પરોક્ષ અને પ્રત્યક્ષ બે પ્રકારનું છે. પ્રમાણ એટલે શું? પરફેક્ટ જ્ઞાન, સ્પષ્ટ જ્ઞાન. એ સ્પષ્ટ જ્ઞાન પણ બે પ્રકારનું હોય, પરોક્ષ અને પ્રત્યક્ષ, બરાબર છે. અને એની વાત આ જ અધ્યાયમાં 10મા સૂત્રમાં આવશે, બરોબર છે. પછી કોઈ એટલે કે કોઈ દર્શનકારો એટલે બીજા નયવાદથી એટલે બીજા એંગલથી તમે જોવા જાઓ તો એ જ બે પરોક્ષ અને પ્રત્યક્ષ એનો હજી વિભાજન કરીને ટોટલ જે છે ને 4 પ્રમાણ કહે છે. કયા? તો કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ, બરાબર છે. એટલે અપેક્ષા એ 2 છે, અપેક્ષા એ 3 પણ કહેવાય, અપેક્ષા એ 4 પણ કહેવાય. પછી આગળ વધીને બીજે 5 વગેરે પણ અમુક જગ્યાએ આપેલા છે. હવે નય છે તો નય કોણ કયા છે? તો કે નયગમ વગેરે જે નય છે, બરાબર છે. તો નય ઓછામાં ઓછા કેટલા? તો કે 2 પ્રમાણ બનાવવા માટે, વ્યવહાર અને નિશ્ચય. એ જ રીતે કાં તો પછી જ્ઞાન ને ક્રિયા એ રીતે બધા અલગ અલગ રીતે પડે. ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે જે છે ને અસંખ્ય કે અનંત થતા છે, બરાબર છે. અને આમ થોડોક વિસ્તૃત બોધ કરવા માટે 7 નયો એનો જે છે ને અભ્યાસ કરવામાં આવે છે, જે આજ અધ્યાયના 34મા સૂત્રમાં વિસ્તારથી આવશે. હવે મસ્ત લાંબી ટીકા છે, એટલે એ હવે ચાલ્યા કરશે. 6ઠ્ઠું સૂત્ર છે ને, જે અનાદિ તત્વ છે એનું દ્રવ્ય નિક્ષેપ નો થાય, રાઈટ? અને મતલબ જે ભવિષ્યમાં પણ બદલવાની નથી એવી જો અનાદિ અને એમાં અનંત. હા, અનાદિ અનંત હોય તો એનો દ્રવ્ય નિક્ષેપ ન થાય. અનાદિ શાંત હોય તો એનો દ્રવ્ય નિક્ષેપ માત્ર ભવિષ્યમાં મળે, ભૂતકાળમાં ન મળે. હા, જેમ જીવ ભવ્ય છે તો એનું ભવ્યપણું છે એ અનાદિ છે, અનાદિ અનંત છે, પણ અનંત નથી, શાંત છે. મોક્ષમાં પહોંચી ગયો પછી યોગ્યતા છે એવું ના કહેવાય, યોગ્યતા પૂરી થઈ ગઈ, કેમ કે યોગ્યતાનું કામ પૂરું થયું. એટલે અચ્છા. ભવ્યત્વ અનાદિ શાંત છે, શાંત એટલે અંત, અંત સહિત. એટલે પણ એનો અભવ્ય હોય તો એનું તેનો અનાદિ દ્રવ્ય અનંત નિક્ષેપ થઈ તમને જાય. મળે. હા, એટલે ભવ્યત્વનો દ્રવ્ય નિક્ષેપ મળે. ક્યાં મળે? ભવિષ્યમાં, ભૂતકાળમાં નહીં મળે. પછી તો એવા તમે જીવનો કે જે જીવ પછી મોક્ષે પછી જશે હા તો હા પણ હા, અને પછી પાછું એવું છે કે જેમ તમે પ્રિસાઇઝ નયોમાં જાઓ, વધારે સૂક્ષ્મમાં, તો પછી ભવ્યત્વ પણ જે છે ને એ જ્યાર સુધી એક્ટિવ ન થાય ત્યાર સુધી એને જે છે ને ભાવ ભવ્યત્વ ન કહેવાય. તો એની પહેલાનું જે હતું એ દ્રવ્ય ભવ્ય હતું. પછી એમાં પણ પ્રિસાઇઝમાં જાઓ તો જે દ્રવ્ય ભવ્યત્વ ભાવ ભવ્યત્વ તરફ જતું હોય એ જ માત્ર દ્રવ્ય ભવ્યત્વ, એના પહેલાનું નહીં. એ બધું થાય પછી.
બરોબર છે હા બરોબર છે. ભાઈ, Okay. જેટલા લોકોને એટલે સમજાય એટલા લોકો સમજજો, કન્ફ્યુઝ થઈને જે છે ને ભાગી નહીં જતા. એક્ટિવ થવાનું એવું થયું ને કે ચર્માવર્તમાં આવે હા, એટલે એક્ટિવ બસ થયું એવું. હા. હમ. એટલે જીવનું જ્ઞાન ગુણ છે હમ અ, જે છે જેમ તો હમ. એનું અચ્છા એનું સ્થાપના નિક્ષેપ વિચારવું હોય તો એ શું થાય? પુસ્તક એવું કહી શકાય? પુસ્તક કરતા જે છે ને શું કહેવાય કે જે અક્ષરો હોય છે, કેમ કે એક જ જ્ઞાન છે જે બોલી શકાય છે એટલે એક્સપ્રેસ થાય છે. 5 જ્ઞાનમાંથી છે ને એક્સપ્રેસ કરવાની યોગ્યતા વાળું જ્ઞાન એ શુદ્ધ જ્ઞાન એ છે. શ્રુત જ્ઞાન. હમ. તો જે અક્ષરો હોય પછી ક્યાંય પણ હોય, બરાબર, પુસ્તક. અને બાકી તો છે ને આમ એ ઘણા દ્રવ્યો છે ને એ જ્ઞાનનું સાધન બનતા હોય છે. પણ હવે સ્થાપનાની તો વ્યાખ્યા કેવી હોય છે કે તમારે એવો વ્યવહાર થાય જ્ઞાન તરીકેનો. કોઈ કે આ શું, તો કે જ્ઞાન, એની સ્થાપના કહેવાય ને. હમ. સ્થાપનામાં કેવું હોય છે કે કોઈ પૂછે કે આ શું, તો કે આ ભગવાન. આ કોણ, તો કે આ ભગવાન. તો ભગવાનની સ્થાપના નિક્ષેપ કહેવાય. હમ. કોઈ પોસ્ટર હોય એમાં છત્રીનો ઇમેજ બનેલો હોય તો આપણે પૂછીએ, કોઈ પૂછે આ શું, તો કે આ છત્રી. બરોબર છે. તો હમ. એવો વ્યવહાર જે છે ને એ આમ જનરલ પુસ્તકને પણ જ્ઞાન કહેતા હોય. આ શું, તો કે જ્ઞાન. આપણે જ્ઞાન ભંડાર કહીએ ને, પુસ્તક હમ. ભંડાર ની જગ્યાએ. તો એ રીતે પણ થાય. પછી વધારે તમે બારીકીમાં જાઓ તો પુસ્તકમાં જ્ઞાન રહેલું છે એમ કહેવાય. પુસ્તક પોતે જ્ઞાન નથી, એ રીતે થાય. બરોબર છે. બાકી આમ તો પુસ્તકમાં પણ જ્ઞાન નથી, જ્ઞાનનું કોડિંગ છે. હમ. એ તો સ્થાપના છે. હા, એટલે સ્થૂલ નહીંથી તમે કહો તો પુસ્તક એ જ્ઞાનની સ્થાપના છે. અને હજી સૂક્ષ્મમાં જાઓ તો અક્ષરો છે એ જ્ઞાનની સ્થાપના છે. અને એકદમ પ્રિસાઇઝમાં કહીએ તો આમ જ્ઞાનની સ્થાપના નિક્ષેપ તરીકે લઈએ તો બરાબર છે. બાકી આમ એ માત્ર શુદ્ધ જ્ઞાનની સ્થાપના છે. ખ્યાલ આવે છે? હમ. ઓકે, હાજી, થેન્ક યુ. હું વિચારતો તો મતિ જ્ઞાનનો સ્થાપના નિક્ષેપ કઈ રીતે લેવો, સ્પેસિફાઈ કરે. પેલી દર્શન જ્ઞાન ચારિત્રની ઢગલી આવે છે ને, એમાં જે દર્શન અને જ્ઞાનની જે ઢગલી છે એમાં બધા જ્ઞાન આવી ગયા એમ ન કહેવાય? સ્થાપના નિક્ષેપ. એ કોમન જ્ઞાન માટે છે, અચ્છા. ખાલી જ્ઞાન માટે છે. એ કોમન થઈ ગયું. તમે જયારે એકદમ હજી પ્રિસાઇઝમાં જાઓ તો શું? મતિ જ્ઞાન આમ પોતે જ થોડુંક સ્થાપના જેવું લાગે છે. એટલે આમ ના ફોટો ના, એવું જ મતિ જ્ઞાન હોય છે. એટલે આમ હા, એટલે ફોટોજેનિક જ મતિ જ્ઞાન એવું નથી. એ તો ખરું, પણ હવે વ્યવહાર થવો જોઈએ ને. જેમ મેં કીધું ને કે આ શું, તો કે મતિ જ્ઞાન. એવું શું હોય એમ? તો કઈ જગ્યાએ મતિ જ્ઞાન એવું લખેલું હોય એવું બને, બીજું શું થાય? કાં તો હા, ઘણી જગ્યાએ છે ને તમને ખબર, 5 જ્ઞાનને છે ને પિક્ચર ફોર્મમાં રિપ્રેઝન્ટ કરી આવે. ઇન્દ્રિયથી થતું જ્ઞાન, મતિ જ્ઞાન, એ રીતે આખું રિપ્રેઝન્ટેશન હોય. ઇન્દ્રિય ને મનથી થતું જ્ઞાન, એ આખું જે પિક્ચર બને ને એની માટે એક પિક્ચર બનાવેલું હોય. હા, તો એ સ્થાપના નિક્ષેપ કહેવાય મતિ જ્ઞાન. બધાને તો થઈ જશે ને, બધાના સ્થાપના બસ બસ નિક્ષેપ. પછી બધાના થઈ જશે. યસ. સારું છે, વિચારતા રહેવું. હવે પ્રમાણ અને નયોથી જીવાદી તત્વોનો બોધ. કરણભૂત એવા પ્રમાણ અને નયોથી જીવાદી તત્વોનો બોધ થાય છે. સમજો કે આનાથી મોઢું લૂછાય છે,
તો આ શું થઈ ગયું? સાધન થઈ ગયું. આ વસ્તુથી મોઢું સાફ કરાય છે, તો આ શું થઈ ગયું? સાધન થઈ ગયું. હા. બરોબર છે. એ સાધનને કરણ કહેવાય. બરોબર છે. તો એ જ રીતે બોધનું કાર્ય કરવું છે, તત્વના બોધનું કાર્ય કરવું છે, તેના માટે પ્રમાણ અને નય સાધન છે, એટલે કરણ છે. સમજાય છે? ઝરિયો સાધન એટલે પ્રમાણ અને નયો દ્વારા. બરોબર છે. જેમ ચમચી દ્વારા ખવાય છે, તો ચમચી શું થઈ ગયું? કરણ. એ જ રીતે પ્રમાણ અને નય એ પોતે કરણ છે. કેના? તો કે જીવાદી તત્વોના બોધના. પ્રમાણ નયનું લક્ષણ હવે પછી કહેવાશે. પ્રમાણ કોને કહેવાય? નય કોને કહેવાય? આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ છે. વિસ્તારથી અર્થ કહેવાની ઈચ્છાથી ભાષ્યકાર કેશામ વગેરે કહે છે, પ્રસ્તુતમાં બતાવેલા દ્રષ્ટિનામ એટલે કે ક્રમ પ્રમાણે, પ્રસ્તુતમાં બતાવેલ ક્રમ પ્રમાણે, કયો ક્રમ બતાવ્યો? જીવ વગેરે જે ક્રમ બતાવ્યો ને, જીવ અજીવ વગેરે, એ પ્રમાણે સમૂહ રૂપથી કહેલા નામ સ્થાપના આદિ ભેદોથી નિક્ષિપ્ત એટલે નિક્ષેપ કરાયેલા એવા જીવાદી તત્વોનો જે છે ને વિસ્તારથી બોધ કેનાથી થાય છે? તો કે પ્રમાણ અને નયોથી થાય છે. બરોબર છે. એ આપણે જોઈ ગયા એ જ વસ્તુ છે. નિક્ષિપ્ત એટલે વિશેષ બોધના ઉપાય રૂપે જેમનો નજીકમાં જ નિક્ષેપ કરવામાં આવ્યો છે. નજીકમાં એટલે હમણાં જ. અર્થાત જીવાદી શબ્દના વાચ્ય અર્થ અનેક હોય છે. અલગ અલગ જીવને આપણે આત્મા પણ કહીએ, બરોબર, ચેતન પણ કહીએ, એવા જે પણ અર્થ છે. તો શું થાય? સ્ટાર્ટિંગના તો નયો સ્થૂલ હોય, એટલે જીવના જે 4 નિક્ષેપ પડશે એ જ આત્માના પડશે, એ જ ચેતનના પડશે. પણ આગળના જે નયો છે ને, શબ્દ સમભિરૂઢ વગેરે જે નયો છે, એ નયો એટલા બધા પ્રિસાઇઝ હોય છે કે એનો જે શબ્દ હોય ને એના અર્થના આધારે જાય. સમજાય છે? ચેતના હોય એને ચેતન કહેવાય, જેમાં જીવત્વ હોય, બરોબર છે, એને જીવ કહેવાય, અને જેમાં સ્વપણું છે એને આત્મા કહેવાય. સ્વપડાનો બોધ કે અહેસાસ છે એટલે પછી અર્થ બદલી જાય ને. સમજાય છે? હાજી. માટલો અને ઘડો અપેક્ષા એક છે, પણ જ્યારે હવે તમે વર્ડના આધારે જાઓ તો મિનિંગ ચેન્જ થાય. રાજા અને નરેશ, જે રાજ કરે તે રાજા, અને જે નરોનો ઈશ એટલે કે શ્રેષ્ઠ છે એ નરેશ, એટલે અર્થ બદલી ગયો. તો આગળના નયો છે ને પછી, એટલે જેમ જેમ નયો સૂક્ષ્મ થાય એમ એમ નિક્ષેપ જે છે ને એ વધારે સૂક્ષ્મ પણ થાય અને પછી ચેન્જ થતા જાય, અલગ થઈ જાય. સ્ટાર્ટિંગમાં બધા એક જ હોય, કેમ કે સ્થૂળ દ્રષ્ટિથી જીવ, ચેતન અને આત્મા એક જ છે. પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવા જાવ તો એ શબ્દના આધારે જાય, એટલે પછી બધાના જીવ એ નિક્ષેપાઓ પણ બદલી જાય. ખ્યાલ આવે છે? હાજી. ના, એ નો સમજાણું. એટલે જીવ ચેતનમાં એટલે કેમ ફરક? જીવનો અર્થ શું છે કે જે જીવે તે જીવ, બરોબર છે. જીવે તે જીવ. કેનાથી જીવે? તો પ્રાણોથી જીવે. જેનામાં પ્રાણ છે એને જીવ કહેવાય, બરોબર છે. પ્રાણ બધે જે જીવે છે એ જીવ. પછી જીવનો એક પ્રાણી પણ શબ્દ છે જીવ માટે. જીવ, આત્મા, ચેતન, પ્રાણી આ બધા સમાનાર્થી શબ્દ છે. અર્થ બધામાં થોડો થોડો છે. ચેતનનો અર્થ શું થાય? જેનામાં ચેતના હોય. ચેતના એટલે શું? જ્ઞાન. સમજાય છે? એટલે જે જ્ઞાની છે એ જીવ, એટલે એ ચેતન, અને જે જીવે છે એ જીવ. તો અહીંયા જ્ઞાન ગુણની પ્રધાનતા છે, અને અહીંયા જીવવા માટે જે પણ પ્રાણો લાગે તો એમાં જ્ઞાન દર્શન પણ લાગે અને વીર્ય પણ લાગે, બરોબર છે, ઉપયોગ લાગે, બધું જ લાગે. એટલે આમ ભલે અભેદ જ છે કે આમ કોઈ અભેદ જ છે, જીવ પણ હવે તમે ચેતના જ્યારે વગરનો નયોમાં તો જાઓ ના ને જ હોય, ત્યારે, હા, તેમ છતાં
અલગ અલગ નયોથી હમ એને હા ઓકે હવે સમજો કે તીર્થંકર ને અરિહંત એક જ છે, પણ જયારે તમે શબ્દોથી જાઓ ને તો શું થાય ખબર છે કે તીર્થને કરે તે તીર્થંકર અને શત્રુનો જે નાશ કરે એ અરિહંત, બરોબર છે. તો ભગવાને શત્રુનો નાશ છે ને 12મા ગુણસ્થાનકે કર્યો હતો. હમ મુખ્ય રાગદ્વેષ રૂપ શત્રુ છે એનો નાશ, બરોબર છે. તો 12મા ગુણસ્થાનકે અરિહંત થઈ ગયા અને તીર્થંકર તો 13મા ગુણસ્થાનકે થયા. તો એ ભાવ નિક્ષેપમાં ફરક પડી જાય ને, સમજાય છે. હા હા પછી એમાં પણ તમે જુદા જુદા એંગલ થી લો. અરિહંત નો જે શત્રુનો જેને નાશ કર્યો છે એ અરિહંત, કાં તો જે જગતના જીવોના શત્રુના નાશ માટે જવાબદાર છે એ અરિહંત. તો તીર્થંકર ને અરિહંત એક થશે પાછા. એટલે જેને કેમ કે શત્રુનો નાશ કર્યો છે એ અરિહંત લઈએ તો સામાન્ય કેવલી પણ અરિહંતમાં આવી જાય. અરિહંતમાં આવી જાય અને પોતે પણ 12મા ગુણસ્થાનકે આવી જાય અરિહંત હા તરીકે, બરોબર છે. અને જગતના જીવોના શત્રુના નાશ કરવા માટે પણ જે જવાબદાર છે તો એમાં તીર્થની ખાલી સ્થાપના દ્વારા તીર્થંકર કરે જ છે. આવે. તો ખાલી હા. તીર્થની તીર્થંકર સ્થાપના. પછી તમે સ્પેસિફિક જો કે તમે હજી એકદમ ઊંડા ઉતરો તો તમને ખબર પડે કે તીર્થંકર જ્યારે દેશના આપે છે ત્યારે તીર્થંકર છે, વિહાર કરે છે કાં તો નવરા બેઠા છે ત્યારે તીર્થંકર નથી, કારણ કે તીર્થનું કાર્ય નથી થઈ રહ્યું એક્ટિવલી. એટલે હજી સૂક્ષ્મ એવો હોય ને તો ત્યારે નવરા બેઠા એટલે આમ ટાઈમપાસ કે એવું ના કહેવાય, આશાત્માના અર્થમાં નથી, પણ દેશના નથી આપી રહ્યા. એટલે તીર્થને કરી રહ્યા છે ત્યારે તીર્થંકર. સમજાય છે? એટલે તારવાનું કાર્ય કરી રહ્યા છે. અમુક ને એવું કહેશે કે બેઠા છે ત્યારે પણ કાર્ય કરી રહ્યા છે, કેમ કે શાસનની સ્થાપના કરી છે એટલે ચાલે છે. અમુક ને એવું કહેશે કે જે છે ને હમણાં કાર્યરત નથી એટલે હમણાં ન કહેવાય એને. દ્રષ્ટિ છે જોવાની. હા બરોબર, બે સાચું છે. હા હા બે સાચા છે, બસ ખાલી અલગ અલગ દ્રષ્ટિ છે. પદાર્થને તમે વધારે સૂક્ષ્મતાથી આમાં એ કરી શકો. હા, તમે ઘરે બેઠા હો તો બિઝનેસમેન ન કહેવાઓ અને બિઝનેસ કરતા હો ત્યારે બિઝનેસમેન કહેવાઓ. અને અમુક કે ભાઈ આ ક્યારેક તો ક્યાંય પણ જશે એને લોકો બિઝનેસમેન તરીકે ઓળખશે. બે દ્રષ્ટિ સાચી જ છે. સમજાય છે ને? હા પેલો તો રિટાયર થઈ ગયો તો પણ બિઝનેસમેન તરીકે ઓળખાય. ખરેખર તો દ્રવ્ય નિક્ષેપ છે બિઝનેસમેન નો. બરાબર ને? જીવ અને ચેતન એ બે માં ભાવ નિક્ષેપ તો એક જ રહેશે ને? જીવ અને ચેતનમાં હા, કેમ પણ કે જોવાની દ્રષ્ટિ અલગ રહેશે. પેલો ખાલી જ્ઞાન ગુણના આધારે જીવને ચેતન જે છે ને એ જ્ઞાન ગુણને જ જોશે, અને પેલો જે છે ને એનું આખું જીવત્વ જોશે. એટલે જયારે એનો પિક્ચર બને ને તો બેનું જુદું બનશે. પર્યાય એક જ રહેશે. પર્યાય ઇન ધ સેન્સ કે તમે જો કે જીવ સ્ટાર્ટ ફ્રોમ હિયર અને એન્ડ્સ અપ ટુ હિયર, એનો ભાવ જીવ સમજો કે બરોબર છે, તો એ સેમ આવશે. એનો કાર્ડ ડ્યુરેશન કે જે છે, બટ પિક્ચર અલગ આવશે. એટલે ફરક તો પડે છે. આમ નિક્ષેપનો વિષય આમ જોવા જાય તો એક લેક્ચરમાં પતી જાય એવો હોય, પણ છે જોરદાર છે. બાકી જેટલું ખોલો એટલું જે છે નવું નવું મળશે. તમે ચિંતન કરવા તૈયાર થાવ તો કામ થાય. આપમેળે તમને પણ ખુલશે. આમ તો નઈ નિક્ષેપ મારા માટે બહુ ફેવરેટ છે. આ તો પછી લોકોને આગળથી ને બાઉન્સર જવા લાગ્યું હતું એટલે પછી નઈને ક્લોઝ કર્યું. એ તો મારી પૂરી બુક પૂરી કરવાની ઈચ્છા હતી. નઈનો ટોપિક જયારે ચાલુ કર્યો હતો ને એ મારી ઈચ્છા હતી કે કમથી કમ એક નઈનો ગ્રંથ એનો અભ્યાસ થઈ જાય. આ બાને એકલા એકલા નથી થતું, આમે ઊંઘ આવી જાય છે. આમાં આવશે, અમે થોડોક વિસ્તાર કર્યો છે સારો. નહીં જેટલું ક્લિયર હશે એટલું જ તો ચિંતન કરવામાં સૂક્ષ્મતાથી જઈ શકાય પદાર્થમાં. હા હા,
એમાં તો છે થોડું તમારે છે ને તમે નઈ નિક્ષેપ વગેરેનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય ને તમારી દ્રષ્ટિ એટલી ઓપન થઈ જાય ને કે આપમેળે જે છે ને વસ્તુને અલગ અલગ ફોર્મમાં જ્યારે હોય ને તો એ સ્વીકારવાની તમારી તૈયારી ઊભી થાય અને એનાથી જીવમાં સરળતા નામનો ગુણ પેદા થાય અને એ જ એક્સેપ્ટન્સ લેવલ એનું એ થતું જાય. હા વધતું જાય અને શું છે કે એક સ્યાદવાદની પરિણતિ છે ને એ જ સમ્યક્ત્વ છે. સ્યાદવાદની સાચી પરિણતિ છે ને એ જ સમ્યક્ત્વ છે. પેલા સ્યાદવાદનો શ્રદ્ધા રૂપે સ્વીકાર એ સમ્યક દર્શન અને એ એનું જીવનમાં દૂર થઈ અમલીકરણ જાય સરળતા એ આવે એટલે સમ્યક કદાગ્રહ ચારિત્ર. બી ત્યાં દૂર થઈ જાય. હા કેમ કે જેટલી ગ્રંથિઓ કે રાગદ્વેષ છે ને એ વિષયનો વિસ્તારથી બોધ નહીં હોવાના કારણે કાં તો બોધમાં કંઈક અટકે છે કાં તો થયો તો એને એક્સેપ્ટ કરવા તૈયારી નથી આપણે કંઈક ઇગ્નોર થાય છે માટે જ થાય છે. સમજાય છે? રાગદ્વેષનું પણ એ જ કારણ છે, મિથ્યાત્વનું પણ એ જ કારણ છે. હા જીવાદી શબ્દના વાચ્ય અર્થ અનેક હોય છે તેમાંથી કયા અર્થનું અહીં પ્રયોજન છે એમ વિશેષ રૂપે જાણવા માટે જેમનો નિક્ષેપ કરવામાં આવ્યો તે એક્ઝામ્પલ આપે છે કે નામ જીવ, સ્થાપના જીવ, દ્રવ્ય જીવ, ભાવ જીવ એ બધા જીવ છે. તેવા નામ જીવ વગેરેનું અહીં પ્રયોજન નથી કિંતુ ભાવ જીવનું પ્રયોજન છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. એક મિનિટ શું લખ્યું? નિક્ષિપ્ત એટલે વિશેષ બોધના ઉપાય રૂપ. અચ્છા એટલે સ્પેસિફાય કરે છે કે હમણાં આપણે શું લેશું એટલે કે નઈને નિક્ષેપામાં વિચારણા કોની લેશું તો કે નામ સ્થાપના દ્રવ્ય વગેરે નહીં પરંતુ જે છે ને શું કહેવાય કે એ ભાવ છે એની વિચારણા આપણે કરીશું એટલે આપણે હમણાં એનું પ્રયોજન છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમનો એટલે જીવાજીવ આશરો વગેરે જે છે સાત તત્વો આ સૂત્રમાં નામ નિર્દેશ કર્યો છે એટલે બતાવ્યું અને નામ સ્થાપના ચાલો નેક્સ્ટ પેજ. એ જે સૂત્ર છે એમાં જીવનો નિક્ષેપ કર્યો છે તે જીવાદી તત્વોનો વિસ્તારથી બોધ એટલે જેનો નિક્ષેપ કર્યો છે એના નિક્ષેપા હમણાં નથી લેવાના એ ઓરિજિનલ વસ્તુ છે એટલે કે ભાવ જ લેવાનો છે. હવે એ જે જીવાદી તત્વો છે સ્વયં પોતે એટલે કે ભાવ નિક્ષેપ રૂપ એટલે ઓરિજિનલ જીવ વગેરે બરોબર છે એનો વિસ્તારથી બોધ કેનાથી થાય છે કે પ્રમાણ અને નયોથી થાય છે. કેમ કે આમ કેવું છે પાછું કે નિક્ષેપ કરવાનું કામ પણ જે છે ને નય જ કરશે. નિક્ષેપ કરવાનું કામ કોણ કરે છે? જુદા જુદા નિક્ષેપ પાડવાનું કામ જ નહીં કરશે. દ્રષ્ટિ બદલાય એટલે નિક્ષેપ બદલાય. સમજાય છે? એટલે નયનો અભ્યાસ થાય એટલે નિક્ષેપ જે છે ને એ ક્લિયર થતું જાય. એટલે કે તમે ભાવ નિક્ષેપને પ્રમાણને નયોથી વ્યવસ્થિત જાણી લો ને તો તમારું નિક્ષેપ કરવાનું કાર્ય સહેલું થઈ જાય. હવે વિસ્તારથી બોધ જીવા વગેરે
એ સૂત્રમાંથી લીધેલા એક એક તત્વોનો લક્ષણ અને પ્રકારથી તત્વબોધ એને વિસ્તારથી બોધ કહેવાય. એટલે થોડુંક એવું કહી શકાય કે ભાવ નિક્ષેપ એ નિશ્ચય નહીંથી થયો. કોઈ વસ્તુને ભાવ નિક્ષેપથી જ જોવી એ નિશ્ચય નહીંથી વર્સેસ દ્રવ્ય નામ સ્થાપનાથી જોવી એ અલગ અલગ વ્યવહાર નહીંથી. વ્યવહાર નહીં. બરાબર છે. ઓકે ઓકે. અને વ્યવહાર નહીં પણ શું છે કે અમુક નિરુપચારિત હોય, અમુક ઉપચારિત હોય. જેમ જ્યાં જે નથી ત્યાં એનો ઉપચાર આપણે કરીએ, એની કલ્પના કરીએ. જેમ નામ સ્થાપનામાં એ કલ્પના કરવામાં આવે છે. વ્યવહાર થાય જ છે, નો ડાઉટ. પણ કથનચિત ભેદ છે ને ત્યાં, મૂળ વસ્તુમાં નથી. દ્રવ્ય ને ભાવ તો એ જ વસ્તુમાં છે. નામ સ્થાપના તો બીજે ક્યાંક છે. બરાબર છે. જરૂરી નથી કે ત્યાં જ હોય એમ. તો ત્યાં ઉપચારિત વ્યવહાર નહીં આવે, ઉપચાર વાળો. એટલે એ પણ નયનું જ કામ છે બધું. નિક્ષેપ કરવાનું કામ પણ નય જ કરશે. હવે જેટલા તત્વો છે, તત્વોનો પેલા તો લક્ષણ બાંધવો પડે, જેથી તત્વ પ્રિસાઇઝ થાય. સમજાય છે? લક્ષણ એટલે સમજાય છે ને? હાજી. કે તમે એની એવી ડેફિનેશન બાંધો કે એ ડેફિનેશન ના હિસાબે તમે જાઓ તો એ જ વસ્તુ મળે. જેમ ગાય છે તો 4 પગ વાળી એને ગાય કહેવાય, એવું લક્ષણ બાંધો તો શું થાય? બધા પ્રાણી ગાય થઈ જાય. જેટલા 4 પગ, બધા પ્રાણી તો 4 પગ વાળા નથી હોતા. મેજોરિટી જે હોય, બરાબર છે. માછલીને પગ નથી હોતા, પછી સર્પને નથી હોતા, વાંદરાને 2 જ પગ હોય છે. એ બધા તો ના આવે, પણ ઘણા બધા આવી જાય. એટલે લક્ષણ ના બાંધી શકાય, ઘણા બધા હાથમાં આવે. બરાબર છે. હવે તમે કહો કે 4 પગ વાળી અને લાલ કલરની તો ચાલે કે? ઘોડો આવી જાય ભેગો. બરાબર છે. કે બ્રાઉન કલરની જે પગ. એટલે લક્ષણ ક્યારે પણ એવું બંધાય, કાં તો આપણે એમ કહીએ કે જે છે ને એ શિંગડા વગરની એ ગાય. બરાબર છે. તો એ તો બનતું નથી. બરાબર છે. હા, કોઈના શિંગડા સડી ગયા હોય કેવું બને. પણ આ બધામાં કેવું છે કે કઈ ને કઈ કાં તો ખૂટે છે, કાં તો વધારે પડતું છે. એટલે લક્ષણ એવું હોય કે જે તમે લક્ષણ લઈને જાઓ તો એ મળે તો એ જ નીકળે એમ, અને એના સિવાય બીજું ના નીકળે. એને લક્ષણ કહેવાય. જેમાં જીવનું લક્ષણ આપણે જે છે ને જ્ઞાન કરીએ છીએ, બરાબર છે, તો કેવું પ્રિસાઇઝ છે ને, એકદમ પરફેક્ટ. કે જ્ઞાન હોય ત્યાં જીવ જ હોય, ને જીવ હોય ત્યાં જ્ઞાન હોય જ. સમજાય છે? જીવ સિવાય વસ્તુમાં જો જ્ઞાન મળે તો એને કહેવાય અતિવ્યાપ્તિ દોષ, અને એવું નથી હોતું. અને અમુક જીવ એવા હોય જેની અંદર જ્ઞાન ન હોય, બરોબર છે, એવું જો બને તો એને અવ્યાપ્તિ દોષ કહેવાય. પણ એવું પણ નથી બનતું. જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન હોય જ. બરોબર છે. અને સમજો કે એવું લક્ષણ બનાવે કે ક્યાં હોય જ નહીં. જેમ આપણે કહીએ કે ગધેડાને શિંગડા, ગધેડાનું લક્ષણ શિંગડા, તો એ અસંભવ દોષ કહેવાય. તો એવું પણ નથી. એટલે બધા તત્વોના અમુક લક્ષણો, બરાબર છે. અને પછી બધા તત્વોના પ્રકારો, કે જીવના કેટલા પ્રકાર, અજીવના કેટલા પ્રકાર, સંવર કેટલા પ્રકારે હોય, આશ્રવ કેટલા પ્રકારે, જે પણ છે એનો વિસ્તારથી બોધ. એટલે એનો જે આ રીતે પ્રકારથી, લક્ષણથી બોધ જે કરાય છે એ વિસ્તારથી બોધ કહેવાય. ખ્યાલ આવે છે? જીવાદી તત્વોની વ્યાખ્યા પૂર્વવત એટલે કે પેલા ચોથા સૂત્રમાં જણાવ્યા મુજબ જણાવી, એટલે કે એની બધાની વ્યાખ્યા જણાવી દીધી છે ઓલરેડી. આને આ કહેવાય પ્રમાણનયો જ્ઞાન વિશેષ રૂપ છે.
બરોબર છે. પ્રમાણ અને નય શું છે કે એ વસ્તુનો વિશેષ જ્ઞાન અપાવે છે કે જે કહેવાયું નથી એ હવે કહેશે, લંબાવશે. જ્યારે પણ બોધ થાય છે ત્યારે પ્રમાણ નયો વિના બોધ થતો નથી. કોઈ પણ વસ્તુનો બોધ થાય પછી પ્રમાણ નય ભ્રમવાળા હોઈ શકે, પણ બોધ પ્રમાણ નયો વગર થતો નથી. આથી પ્રમાણની ચોક્કસ સંખ્યા બતાવવા માટે ભાષ્યકાર કહે છે કે તત્ર પ્રમાણમ ઇત્યાદિ, એટલે શું કહે છે કે તત્ર અવ્યયી વાક્યના પ્રારંભ માટે છે કે ત્યાં, જેનાથી તત્વનું જ્ઞાન થાય એને પ્રમાણ કહેવાય. એટલે પ્રમાણની વ્યાખ્યા કરી કે જેનાથી તત્વનું જ્ઞાન થાય. બરોબર છે. તત્વનું એટલે શું? જે જે વસ્તુ બતાવી એના સ્વરૂપનું. બરાબર ને? જ્ઞાન થાય એને પ્રમાણ કહેવાય. અહીં પ્રમાણ શબ્દ જે છે કરણ અર્થમાં છે. આપણે કહીએ ને કરણભૂત. પ્રમાણ અને નયો શું છે? કરણભૂત, એટલે કે જ્ઞાન કરવામાં, બોધ કરવામાં સાધન બને છે. પ્રમાણ બોધ કરવામાં શું બને છે? સાધન બને છે. અને એટલે કરણ અર્થમાં છે. સુખાદિ ગુણ સમૂહથી યુક્ત આત્મા સાધકતમ એવા મતિ આદિથી પોતાના વિષયને જાણે છે. સાધકતમ શું છે? કરણ એટલે સાધકતમ. સાધકતમ એટલે કાર્યમાં અત્યંત ઉપયોગી, એટલે કે સામગ્રી કે એ સાધન. જેમ કે દાત્રેણ લુનતી, બરોબર છે, દાત્રથી લુણાય છે. અહીં જે છે ને લુણાય એટલે લણવું, એટલે લણવારૂપ કાર્યમાં દાતરડું જે છે ને એ શું થાય છે? એ કરણ બને છે, ઉપયોગી બને છે. એટલે આત્મા સાધકતમ એટલે કે કરણ એવા મતિ આદિથી, બરોબર છે. મતિ આદિ શું છે? જ્ઞાન છે ને, એ બધા જ્ઞાન પ્રમાણરૂપ છે. તો મતિ વગેરે જે જ્ઞાન છે એ પોતે પ્રમાણરૂપ છે, અને એનાથી એટલે એને સાધન બનાવીને શું કરે છે કે પોતાના વિષયને, એટલે પોતાને જે જાણવું છે એ જાણે છે. આત્મા મતિ આદિ જ્ઞાન વડે શું કરે છે? તો જ્ઞાનનું શું કાર્ય? જણાવવું, એટલે બોધ કરાવવો. બરોબર છે. હાજી. હવે કોઈ પૂછે છે કે જો આત્મા કર્ણરૂપ મતિ આદિથી જાણે છે તો અજ્ઞાનરૂપ ક્રિયા પ્રમાણ બની. તેથી અજ્ઞાનરૂપ ક્રિયાથી જ્ઞાન થાય એમ થયું. અજ્ઞાનરૂપ ક્રિયાથી જ્ઞાન થાય એ અનિષ્ટની પ્રાપ્તિ છે. સમજાય છે કે આત્મા છે અને આ મતિ વગેરે જ્ઞાન છે. આત્મા આ મતિ વગેરે દ્વારા કંઈક જાણે છે. બરોબર છે. તો આ કરણ છે, આ ક્રિયાકારક એટલે કે કર્તા છે. બરોબર છે. અને આના દ્વારા બોધનું કાર્ય થઈ રહ્યું છે, એટલે બોધ એ કાર્ય થઈ ગયું. બરોબર છે. સમજાય છે ને? હવે જાણે છે તો જાણવા પહેલા શું હતું? પેલા નહોતું જાણતો, એવું થાય ને? અજ્ઞાન. હા. તો એટલે ક્રિયા વખતે શું છે? ક્રિયા કાર્ય બની જશે ત્યારે બોધ છે, જ્ઞાન છે. બરોબર છે. તો પેલા જ્ઞાન નહોતું એટલે અજ્ઞાન હતું, એટલે કે અજ્ઞાન રૂપ ક્રિયા એ જ્ઞાનનું કારણ બની. એટલે અજ્ઞાનથી જ્ઞાન થયું એમ થયું ને? બરોબર છે. તો ક્યાં બેસતું નથી. બરોબર છે. અજ્ઞાનથી જ્ઞાન થયું એવું થઈ જાય ને? હા. તો હવે એનો જવાબ આપે છે કે આ પ્રમાણે નથી. આજે તમે જણાવ્યું એ જે છે ને, તમે જે રીતે જણાવ્યું એ પ્રમાણે નથી. કર્ણ જે છે એટલે કે મતિ એ આત્માનો જ પર્યાય છે. કર્ણ છે ને આત્માથી ભિન્ન હોય
તો અલગ વસ્તુ થઈ જાય. કરણ પોતે આત્માનો જ પર્યાય છે. એટલે મતિ વગેરે પોતે જે છે, જેટલા પણ જ્ઞાનો છે એ આત્માનો જ પર્યાય છે. આત્માના જ ગુણનો પેટા વિભાગ છે ને જ્ઞાન ગુણનો, બરોબર છે. એટલે કરણ આત્માથી કથનચિત એટલે એક અપેક્ષાએ અભિન્ન છે, ભેદ નથી, એક જ છે, બરોબર છે. અન્વય વ્યતિરેકથી આત્માનો વિચિત્ર સ્વભાવ છે. અન્વય વ્યતિરેકથી એટલે શું? તેનો એક્ઝામ્પલ આપ્યું કે આત્મા હોય તો કરણથી બોધ થાય, જ્યાં આત્મા નથી તો ત્યાં મતિ આદિ પણ નહીં હોય ને. ટેબલ ખુરશી છે તો એ આત્મા નથી, તો ત્યાં મતિ આદિ હશે કે ના. નહીં હોય. તો આત્મા હોય તો કરણથી બોધ થાય, ને વ્યતિરેક એટલે આત્મા ન હોય તો શું કે કરણથી બોધ ન થાય. સમજાય છે? બે સાઈડ ટેસ્ટિંગ કર્યું કે આત્માના અભાવમાં પણ જ્ઞાન થઈ શકે તો ક્યાં નથી હોતું. તે કર્ણરૂપ પ્રમાણથી આત્મા જાણે છે સિદ્ધ થયું. આત્મા કેનાથી જાણે છે? કર્ણરૂપ પ્રમાણથી. કર્ણ કોણ છે? મતિ વગેરે. પછી ત્યાં પ્રમાણે પરમાર્થથી ગ્રાહ્ય ગ્રહણ સ્વભાવ વાળો અને ક્રિયાથી કથનચિત અભિન્ન આત્મા પ્રમાણ છે, બરોબર છે. પેલા જ્ઞાનને પ્રમાણ કીધું હતું ને, મતિ આદિ જ્ઞાન છે એ પ્રમાણ છે ને. હેલો, મતિ આદિ જ્ઞાન છે એ પ્રમાણ છે, પ્રમાણ દ્વારા એને બોધ થાય છે ને, બરોબર છે. પણ કથનચિત અભેદ છે કોનો? મતિનો આત્મા સાથે, મતિ વગેરેનો. એટલે કે આત્મા જ્ઞાન દ્વારા બોધ કરે છે. એ ત્રણ વસ્તુ હતી ને, આત્મા, જ્ઞાન, બોધ. પણ આત્મા અને જ્ઞાન હવે બંનેનો શું છે? બંનેનો અભેદ છે. હવે અભેદની દ્રષ્ટિથી તમે વિચારો તો આત્મા જેમ જ્ઞાન પ્રમાણ છે એમ આત્મા પોતે પણ પ્રમાણ થઈ ગયો ને અભેદના કારણે. એટલે એ લીધું કથનચિત અભિન્ન એટલે કે અભેદ વાળો જે આત્મા છે એ પોતે પ્રમાણ છે, બરોબર છે. અને પાછી કેવો છે આત્મા? તો કે પરમાર્થથી એટલે મૂળ સ્વભાવથી ગ્રાહ્ય ગ્રહણ સ્વભાવ વાળો. એટલે શું કે ગ્રાહ્યને ગ્રહણ કરે, જેનો બોધ કરવાનો છે એનો બોધ એ ગ્રાહ્ય છે અને એને ગ્રહણ કરાય છે ને, એટલે એનો બોધ કરાય છે એવો એનો સ્વભાવ છે, બરોબર છે. અને જે ક્રિયા ચાલે છે બોધની એનાથી પણ આત્માનો અભેદ છે. એટલે શું થઈ ગયું કે આત્મા, જ્ઞાન અને બોધ ત્રણેય અલગ અલગ નથી. ત્રણેય ક્યાં થાય છે? એક જ છે, એક જ જગ્યાએ થાય. ક્રિયા પણ ત્યાં થાય છે અને ફળ પણ ત્યાં જ મળે છે, બરોબર છે. હવે ત્રણેયનો અભેદ હોય તો બોધ એ પણ પોતે જ્ઞાન રૂપ છે, જ્ઞાન એ તો જ્ઞાન રૂપ છે જ, આત્મા પણ જ્ઞાન રૂપ છે. એટલે શું થાય કે આખી ક્રિયામાં બધે જ્ઞાન રહેલું જ છે, એવું થઈ ગયું ને અભેદના કારણે. ત્રણેયનો અભેદ છે માટે જ્ઞાન રહિત કઈ નથી. અને એના કારણે નક્કી શું થાય કે જ્ઞાનથી જ્ઞાન થાય છે, અજ્ઞાનથી જ્ઞાન નથી થતું. સમજાય છે? હાજી. મતિ આદિને કરણ કીધું ને, એને પ્રમાણ કેમ કીધું? પ્રમાણ એટલે તો કમ્પ્લીટ. એક વાત સમજો કે પ્રમાણના પ્રકારો છે, એમાંથી પ્રમાણના મુખ્ય બે પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રમાણ એટલે આમ જોવા જઈએ તો જ્ઞાન, પ્રામાણિક જ્ઞાન, પ્રોપર જ્ઞાન. પ્રમાણ એટલે એવું ને કે બધા નયોથી જાણેલું જ્ઞાન એ પ્રમાણ થાય, એટલે કમ્પ્લીટ જ્ઞાન જેવું. કમ્પ્લીટ જ્ઞાન થાય. હવે કેવું છે કે તમને જ્ઞાન થયું એ પછી બધા નયોથી તમે થયું છે કે નહીં એની વાત પછી આવે. મુખ્ય તો શું છે કે એ જે પ્રમાણ છે, હમણાં જે પ્રમાણની જે વ્યાખ્યા કરે છે ને એ નયોની વ્યાખ્યા પછી જે પ્રમાણની વ્યાખ્યા આવશે એ આ રીતે આવશે
પણ હમણાં પ્રમાણ તરીકે જે છે ને, પ્રમાણ એટલે શું છે કે જ્ઞાન, શોર્ટમાં પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન રાઈટ નાઉ, બરોબર છે. એટલે હવે જ્ઞાન છે એના જેટલા પ્રકાર પડશે, પ્રત્યક્ષ અને પરોક્ષ, એ બધા એમાં આવશે. એટલે હમણાં પ્રમાણ તરીકે જ્ઞાન સમજો ને બસ, બરોબર છે. પછી એમાં કમ્પ્લીટનેસ તો છે ને દ્રષ્ટિના કારણે આવે. બરોબર છે. તો અહીંયા જે શું કહેવાય કે પ્રમાણથી હમણાં જ્ઞાન લેવાના છે, કોઈ પણ મતિ, શ્રુત, અવધિ, મનોપર્યવ, કેવળ. તો એ જે પ્રમાણ છે એટલે કે જ્ઞાન છે, પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. આત્મા પ્રમાણ દ્વારા બોધ કરે છે, કાં તો આત્મા જ્ઞાન દ્વારા બોધ કરે છે, પણ ત્રણેયનો અભેદ છે. એટલે જ્ઞાન પ્રગટ થયું કે બોધ પ્રગટ થયો એ અજ્ઞાનમાંથી થયો કાં તો અજ્ઞાનીમાંથી થયું એવું નથી. એટલે કે જ્ઞાન કાં તો જ્ઞાનીમાંથી જ જ્ઞાન પેદા થયું, એટલે અનિષ્ટની પ્રાપ્તિ નથી, એટલે કે અસંગત બનતું નથી. તેથી અહીં પ્રમાણ શબ્દની નીતિને અનુસરીને જેમાં કર્તા ગૌણ છે તેવી ક્રિયાને કહેનારો છે. પ્રમાણ શબ્દની નીતિને અનુસરીને જેમાં કર્તા ગૌણ છે તેવી ક્રિયાને કહેનારો છે. એટલે કે આપણે કહીએ ને કે જ્ઞાનથી બોધ થાય, તો એમાં જે છે ને ત્યારે આત્માની વાત ન આવે. આત્મા છે પણ ગૌણ છે, બરોબર છે. તો એમાં મુખ્ય જે છે ને કાર્ય કોણ કરી રહ્યું છે, તો જાણે જ્ઞાન જ કાર્ય કરી રહ્યું. કેનું કાર્ય? બોધનું. જ્ઞાન બોધનું કાર્ય કરે એનું જે પ્રોસેસ છે એને ક્રિયા કહેવાય, બરોબર છે. કેમ કે જ્ઞાન અને કર્તાનું એટલે કે જ્ઞાનીનું કથનચિત અભેદ છે, તો તમે જ્ઞાન બોલો કે તો જ્ઞાનીનો બે માંથી એકનો ઉલ્લેખ કરો તો ચાલે. તો હમણાં આપણે પ્રમાણની વાત કરી રહ્યા છીએ, તો પ્રમાણનું કાર્ય બોધ છે, તો એ બેની વાત કરીએ. આત્માને હમણાં વચ્ચે ન લાવીએ તો ચાલે, આમે બંનેનો અભેદ છે. ક્રિયાને આત્માનો અભેદ હોવાથી જે છે ને બોધ અલ્ટિમેટલી કોને થશે? કે આત્માને થશે, માટે દોષ નથી. શું સમજ્યા? એમ કહી શકાય કે જ્ઞાન વડે જ્ઞાન કરે છે. એટલે એકચ્યુઅલી તો જ્ઞાની જ્ઞાન વડે જે છે ને એ બોધ કરે છે. હાજી. પછી બોધને તમે જ્ઞાન કહો તો ચાલે, અને પછી એ જ્ઞાનનો અભેદ કરો તો જ્ઞાન વડે જ્ઞાન કરે છે, એમ પણ ચાલે. હા, બરાબર. સેમ પેજ આવી. ચલો હવે થોડુંક હજી સિમ્પ્લિફાય કર્યું છે એટલે ક્લિયર થશે. ભાવાર્થ આ પ્રમાણે છે: તત્વ જેનાથી જણાય છે તે પ્રમાણ. બરોબર છે. આ વ્યાખ્યા પહેલા પણ બાંધી હતી. હમણાં પ્રમાણની વ્યાખ્યા શું કરવાની? જેનાથી તત્વ જણાય છે, બરોબર છે, એ પ્રમાણ. મતિ જ્ઞાન વગેરેથી તત્વ જણાય છે ને, ટૂંકમાં બોધ થાય છે, બરોબર છે. તો હવે કહે છે કે જાણવાની ક્રિયા વિના કોઈ વસ્તુ જણાય નહીં, બરાબર છે? સમજાય છે? હાજી. ને જાણવાની ક્રિયા ક્યાં બને છે? જ્ઞાનમાં. આથી ક્રિયા પ્રમાણ બની ગઈ. બરાબર. ક્રિયા ના થાય તો તમને રિઝલ્ટ નહીં મળે ને. પ્રોસેસ નહીં થાય તો રિઝલ્ટ નહીં મળે.
તમારામાં મતિ જ્ઞાનની કેપેસિટી હોય પણ ન કરો તો બોધ ન થાય ને, તો જ્ઞાન ના મળે. બરોબર છે. હા, એટલે ક્રિયાનું સ્થળ શું છે? જ્ઞાન. જ્ઞાન. બરોબર છે. એટલે જ્ઞાનમાં જ્ઞપ્તિની ક્રિયા ચાલે છે. જ્ઞપ્તિ એટલે જાણવાની. હવે પ્રશ્નકાર શું કરે છે? પ્રશ્ન પૂછે છે કે ક્રિયા જડ છે એટલે અજ્ઞાન રૂપ છે, કેમ કે જ્ઞાન થાય છે તો એની પેલા જ્ઞાન નથી થયું, એવું સમજવાનું ને. હજી જ્ઞાન થયું નથી તો અજ્ઞાન છે એવું સમજવાનું. તો હવે ક્રિયા જડ થઈ ગઈ, અજ્ઞાન રૂપ થઈ ગઈ. તો કે અજ્ઞાન રૂપ ક્રિયાથી બોધ કે જ્ઞાન કેવી રીતે થાય? તો હવે એનો જવાબ આપે છે, થોડુંક વિસ્તાર કરે છે, બીજું કઈ નથી. આપણે તો જોઈ ગયા એક્સપ્લેનેશન કે ક્રિયા અને આત્મા, હમણાં ક્રિયારૂપ શું છે? જ્ઞાન. ક્રિયા ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. અને આત્મા અભિન્ન છે. આત્મામાં જ ક્રિયા થઈ રહી છે, આત્મામાં જ જ્ઞાન થઈ રહ્યું છે, ક્યાં તો આત્મામાં જ જ્ઞાન છે કે આત્મા અને જ્ઞાનનો અભેદ છે. બરોબર. આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી ક્રિયા પણ જ્ઞાન રૂપ છે. ક્રિયા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. આથી જ્ઞાનથી જ જ્ઞાન થાય છે. રાઈટ. અને આત્માનો જ્ઞાનથી અભેદ હોવાના કારણે જેમ જ્ઞાન પ્રમાણ છે એ રીતે આત્મા જ પ્રમાણ છે એમ પણ કહેવાય ને. તો જો આત્મા જ ન હોય તો જાણવાની ક્રિયા કોણ કરે? આમ આત્મા જ પ્રમાણરૂપ હોવા છતાં જેનાથી તત્વ જણાય છે એવી વ્યુત્પત્તિમાં ક્રિયા કરનારને ગૌણ બનાવી દીધો. એટલે આત્માને ગૌણ કરી દીધો અને જ્ઞાન જાણે છે. કોને? એટલે જ્ઞાન જાણવાની ક્રિયા કરે છે. આત્માને ગૌણ કરી દીધો તો બચ્યું શું? તો કે જ્ઞાન. કે જ્ઞાન કાં તો જ્ઞાપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા, અને એનું રિઝલ્ટ શું? તો કે બોધ. બરોબર છે. એટલે વ્યુત્પત્તિમાં ક્રિયા કરનારને ગૌણ બનાવીને ક્રિયાને મુખ્ય રાખી. આથી ક્રિયા કર્ણ બની ગઈ, સાધન બની. અને ક્રિયા અને કરણ એ બંને જે છે ને એટલે એનો અભેદ કર્યો. એકચ્યુઅલી જ્ઞાન દ્વારા બોધ થયો, પણ જે બોધ થાય એ પ્રક્રિયાને જે છે ને જ્ઞપ્તિ કહેવાય. એટલે એ ક્રિયા છે. સમજાય છે? જેમ વ્યક્તિએ ચમચો લીધો અને ઘીમાં ડુબાડીને ઘી કાઢ્યું, તો ઘી કાઢવાની ક્રિયા ચાલુ છે. બરોબર છે. તો જે છે ને શું કહેવાય કે એટલે ઘી કાઢવું એ કાર્ય છે, એ રિઝલ્ટ છે. અને એ જે પ્રોસેસ કરે છે એ ક્રિયા છે. અને ક્રિયા કોઈના દ્વારા કરે છે? ચમચા દ્વારા. કોણ કરે છે? વ્યક્તિ. તો વ્યક્તિ પોતે કારક છે, કાં તો એને કર્તા કહેવાય. બરોબર છે. અને કરણ કોણ છે? ચમચો. અને અંદર નાખીને આ રીતે કાઢવું એ શું છે? ક્રિયા છે. અને એનો જે રિઝલ્ટ કે ઘી બહાર નીકળી ગયું એ કાર્ય છે. બરોબર છે. તો અહીંયા જ્ઞાન એટલે આત્મા કર્તા છે, જ્ઞાન કરણ છે, ચમચો. બરોબર છે. અને એની જે જાણવાનો પ્રોસેસ એને જ્ઞપ્તિ કહેવાય, એક ક્રિયા છે. અને એના રિઝલ્ટ રૂપે જે બોધ થાય છે એ શું છે? ઘી. અરે ઘી જે બહાર નીકળી ગયું તે. હા, એટલે એ આપણે આમાં જ્ઞાનમાં જે બોધ છે એ બોધ એ કાર્ય છે. બરોબર છે. તો આમ બધામાં ચારેય વસ્તુ અલગ છે અને બાકી કથનચિત બધાનો અભેદ છે. જ્ઞાન આત્માનો એટલે ચેતન, પછી એનું જ્ઞાન એટલે મતિ વગેરે, પછી જ્ઞપ્તિની ક્રિયા અને બોધ, આ બધું જ એક જ સ્થળે થાય છે. એટલે બધાનો આમ અભેદ છે. તેથી આત્માને બોધ થાય છે અને આત્મા પોતે જ્ઞાની છે, હતો ને રહેશે. એટલે અલ્ટિમેટલી શું થયું કે જ્ઞાની જ્ઞાન દ્વારા જ્ઞાન કરે છે, કાં તો આત્માને ગૌણ કરો તો જ્ઞાન જ જ્ઞાનને કરે છે.
એટલે અજ્ઞાન જ્ઞાનને કરતું નથી, એ રીતે થાય. બરોબર છે ને? ત્યાં તો શું હતું કે વ્યક્તિ, ચમચો, ક્રિયાનું સ્થળ, ઘી, ચારેય વસ્તુ જુદી જુદી છે. સમજાય છે? તો ચેતન જળની ક્રિયા કરે છે એવું બને કેમાં? ચમચા વગેરેમાં. પણ અહીંયા તો શું છે કે બધું જ આત્મામાં છે. સમજાય છે ને? એટલે અભેદ છે. એક રીતે અભેદ થી પકડીને કરાય છે ને અમુક વખતે ભેદ કરીને કરાય છે. જેમ ખાલી જ્ઞાન પકડીને કરો છો તો એ ભેદ જ્ઞાન કરીને કેવું છે? અને જ્ઞાન, પછી એને જોડાય છે ને. જ્ઞાનનું આપણે સ્થળ એ છે, હા, પણ સ્થળ ઈ જ્ઞાનનું છે બરોબર છે, એના હા ધારક ઈ છે. હા તો ત્યારે આપણે ત્યારે અભેદ કરીને એને કરી લઈએ હા છીએ. જ્યારે તમે જે છે ને આમાં અભેદ નહીં કરી શકો. આ ઘી વાળો એક્ઝામ્પલ છે ને, જી બરોબર છે? કરનાર આત્મા છે, પણ એનું ફળ ક્યાં મળી રહ્યું છે? ઘીમાં. એટલે કે જળ જે છે ને, ચેતન એ જળની ક્રિયા કરે છે. સમજાય છે ને? જ્યારે અહીંયા શું બને છે કે ચેતન ચેતનની જ ક્રિયા કરે છે. એટલે અહીંયા કર્તા ક્રિયા કર્મ બધું એક જ છે. હા, અપેક્ષા એક જ છે, કાં તો બધાનું સ્થળ એક જ છે. અને પાછો અભેદ છે. જે છે ને, તમે એકને પણ ત્યાંથી કાઢી નહીં શકો. તમે ખાલી જ્ઞપ્તિની ક્રિયા કાઢી નાખો, બરોબર છે? તો જ્ઞપ્તિની ક્રિયા વગરનો આત્મા હોતો જ નથી. એટલે સીધો આત્મા જ નીકળી જાય. તો પછી જ્ઞાન ક્યાં રહે? તો જ્ઞાન પણ ન રહે. એ બધું જ નીકળી જાય. કેમ કે એટલે એ બધા એના અંગો છે કહી અંગો, શકાય. અંગ એટલે પાછે આપણે સમજો કે હાથ પગ છે આપણા અંગ છે, તો એક પણ અંગ કાઢી નાખીએ તો આપણું અસ્તિત્વ છે એ ચાલુ નથી જતું. હા, ખાલી અંગ એટલે કેવું કે એના શું કહેવાય કે એના વગર રહી જ ન શકે. નહીં એવું નથી. હા, ઇનસેપરેબલ અંગ. હા, યસ. એવું છે. એટલે અભેદ શબ્દ બરાબર છે એકદમ. હા, જેમ સાકર ને એની મીઠાશ, તો મીઠાશ કાઢો તો સાકર જ નીકળી જાય, કઈ ન બચે. રાઈટ. પણ જ્ઞપ્તિની ક્રિયામાં થોડુંક તો આત્માની બહાર પણ થાય છે ને? કશું એટલે નથી થતું. શું થાય છે? રૂમાલ પડ્યો છે હા. તો એ વસ્તુ ત્યાં પડેલી છે, હા. પ્લસ લાઈટ એના ઉપર આવે છે અને એ હા. આંખમાં જાય છે એટલે જોવા માટે, અથવા તો કઈ સાંભળવા માટે ધ્વનિ કાનમાં જાય છે, હા તો એ તો બહાર થઈ રહ્યું છે. હા, પણ ઇવન કાને બહાર છે એટલે જો એ એક કઈ વાત જ સમજો, એક વાત સમજો કે જે લાઈટ એના ઉપર પડી, અંધારું નથી, બરોબર છે? એ બધું સાધન બનશે, પણ જ્ઞપ્તિની ક્રિયા ત્યાં નથી. જ્ઞપ્તિની ક્રિયા તો ત્યારે પણ આત્મામાં જ છે. સમજાય છે? જ્ઞાનનું કાર્ય આત્મામાં જ થશે. જ્ઞાન ક્યારે પણ બારે નહીં આવે. બારે આવીને જ્ઞાન કાર્ય પણ નહીં કરે. જ્ઞાન પોતાનું કામ તો અંદર જ કરશે. બહારનું બધું સાધન બની શકે, પણ એ જ્ઞપ્તિની ક્રિયા ના કહેવાય. પછી તમે એને ઉપચારથી લઈ જાઓ તો અલગ વસ્તુ છે. સમજાય છે? એ જાણે ક્રિયા થવામાં કરણરૂપ થાય, પણ એ ઓકે, ક્રિયા નો કહેવાય. ઓકે. તમે ટેસ્ટ કરવા માટે મીઠાઈ છે ને જીભ ઉપર મૂકી, હવે અહીંયાથી અહીંયા લઈ આવ્યા, બરોબર છે? પર્પઝ ટેસ્ટ કરવાનો જ હતો, પણ અહીંયાથી અહીંયા લઈ આવ્યા ત્યારે જ્ઞપ્તિ નહોતું. અંદર જાય પછી અનુસંધાન થાય ત્યારે જ્ઞપ્તિનું કાર્ય ચાલુ થાય. પછી તમે એને લાંબુ ખેંચીને એમ કહો કે આ બધું જ્ઞપ્તિનો જ હિસ્સો છે, તો અલગ વસ્તુ છે. બાકી ઓરિજિનલ જ્ઞપ્તિની ક્રિયા તો આત્મામાં જ બને છે. સમજાય છે? આંબે બોધ અને જ્ઞાનનો અભેદ જ છે આમ તો. આ તો પ્રોસેસ સમજવા માટે આપણે બધાને છૂટું પાડી.
જ્યાં જ્ઞાન રહેશે ત્યાં જ બોધ રહેશે. બોધ આંખમાં નહીં રહે, આત્મામાં જ રહેશે. બોધ ચશ્મામાં નહીં રહે, આત્મામાં જ રહેશે. બોધ નાકમાં નહીં રહે, આત્મામાં જ રહેશે. એની પહેલાનું જે પ્રી પ્રોસેસ છે એ બધા એની માટે આ બધું સાધન બને. સમજાય છે? બારી છે ને બહારની દુનિયાને જાણવાનું સાધન બની શકે, પણ જાણનારો જે છે એ તો પેલો વ્યક્તિ જ રહેવાનો છે, એ બારી નથી રહેવાની. હા બરાબર છે. ચલો આગળ પછી ચલાવશું. જે સમય થયો રાખીએ. કયો point છે? 73. ચાલો પ્રણામ. પ્રણામ ગુરુજી. નામે દુક્કડમ ને ઉપકારી ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. પ્રણામ. થેન્ક યુ. પ્રણામ. આભાર.